કુંકાવાવ તાલુકાના કોલડા ગામ ખાતે ગુરુ શ્રી મહામંડલેશ્વર શ્રી રોકડિયા બાપુના શિષ્ય સંત શ્રી અવધેશદાસ બાપુની દીક્ષા વિધિ નિમિત્તે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો। કોલડા ગામે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિર જેઠ સુદ પૂનમના દિવસે ધજા મહોત્સવ ઉજવાયો। કોલડા ગામના સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એક ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી તેને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। આ ધજા મહોત્સવમાં યજમાન રમેશભાઈ રવજીભાઈ ખૂંટ, અંકુરભાઈ ખૂંટ અને અનિલભાઈ ખૂંટ ગામ કોલડા દ્વારા 52 ગજાની ધજા સંતો શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। રમેશભાઈ રવજીભાઈ ખૂંટના નિવાસ સ્થાનેથી 52 ગજાની ધજાની પૂજા વિધિ કરી ને આખા કોલડા ગામમાં વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ત્યારબાદ સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ધજા ચડાવવામાં આવી હતી। આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ અને સમસ્ત કોલડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે। કોલડાના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના નાના બાળકોને બટુક ભોજન કરાવી ધામધૂમે પૂજન ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુંકાવા। નામ શું છે? મારું નામ રૂપલબેન ફૂટ છે, મારું ગામ કોલડા છે। આજે શું કાર્યક્રમ છે? આજે સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ગામમાં ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કોને યજમાન કોણ હતા ધજાના? યજમાન રમેશભાઈ રવજીભાઈ ફૂટ હતા। તેમને ત્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગામમાં ભાવિક ભક્તોએ આ ધજા યાત્રામાં ભાગ લીધો હતો। અને આ શેના વિશે કાર્યક્રમ યોજાયો હતો? શ્રી મહામંડલેશ્વર 1008 રોકડિયા બાપુના શિષ્ય શ્રી અવધેશદાસ બાપુની દીક્ષા અર્થે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું? મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો છે, ભોજન પ્રસાદ લીધું છે। બોલો શ્રી દ્વારકાધીશ કોલવા ભક્તની જય, જાગના